મમ્મી 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 કરતો કરતો દોડ્યો જાય. અરે મરે આજે 3 વાગ્યાની ટ્રાફિક હતી હાઈવે ઉપર. જામ હાવ. આવા દે આવા દે આવા દે આવા દે આવા દે આવા દે. હાઈ કરી લ્યો, હાઈ કરો તો બે તો બગડશે. યે જો કેવી લાઈટ થઈ. ભાગ 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 ભાગ. હા દીકુ એવું પાણી આવે. લખણ ઓછા ઘેર ક્યાંક લખણ ઓછા ઘેર. ઓય બાપા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 12 વાગે સ્ટાર્ટ. અને ભાઈ એકદમ મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટલી થઈ ગયા છીએ. અમારે રામભાઈ પણ નાહી લીધા છે, મમ્મી પણ ફ્રી થઈ ગઈ છે અને શોભા પણ ફ્રી થઈ ગઈ છે. તો અત્યારે મસ્ત મજાના બેઠા છે. તો શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? સારી છે ને? તો વાંધો નહીં. બાકી અત્યારે રામભાઈ અહીંયા ખાઈ રહ્યા છે મસ્ત વેજીટેબલ વિથ જીરા રાઈસ. અને ભાઈ મસ્ત એન્જોય કરી રહ્યા છે. દીકો હાઈ કરી દો, હાઈ કરી દો. હાય, ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી છે ને? તો વાંધો નહીં. ભાઈ મોર્નિંગ બધાની મસ્ત જાય ને એટલે ભાઈ આખો દિવસ મસ્ત મજાનો જાય. હવે આપણે મળી લઈએ બાને કે બા શું કરે છે. બા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા મજા છે ને? તો વાંધો નહીં. હવે આપણે મળી લઈએ દાદાને. દાદા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? તો વાંધો નહીં. ભાઈ બધાની તબિયત એકદમ મસ્ત, વેલ એન્ડ ગુડ છે. અને ગાઈઝ અત્યારે અમે ડિસિઝન લીધું છે કે અમે આજે મૂકી આવીએ રામભાઈને એના મામાના ઘરે. કારણ કે શોભાથી ભાઈ સંચવાતો નથી, મમ્મીને બધું ઘરનું કામ કરવું પડે. મારી પાસે આવે ઘડીક રમે ને પછી વયો જાય. એટલે મતલબ કે મમ્મી 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 કરતો કરતો દોડ્યો જાય. એટલા માટે અમે વિચાર્યું છે કે મૂકી આવે એના મામાના ઘરે. ત્યાં ચેતુ ને દયું બધા હોય ઉપર. ભાઈ એના ફ્રેન્ડ પણ છે રુદ્ર અને બધા. તો એની સાથે એને વધારે મજા આવે. કાંઈ એટલે કાંઈ રોતો નથી, વેન નથી કરતો, મસ્ત રમ્યા કરે આખો દિવસ. એટલા માટે ભાઈ અમે ડિસિઝન લીધું છે કે રામભાઈને મૂકી આવીએ મામાના ઘરે. અને આજનો દિવસ અથવા જોઈએ છે કેટલાક દિવસ શોભાને જેમ અનુકૂળ લાગે, શોભાને જેમ કમ્ફર્ટેબલ લાગે એ રીતના આપણે મસ્ત મજાનું કંઈકનું કંઈક કરશું. બરોબર ને શોભા? એટલી વાર છે ત્યાં સુધી ભાઈ મસ્ત રાખવો પડશે ત્યાં. બાકી તને હવે તણાઈ છે, કંઈ ખેંચાય છે કાંઈ? હા ત્યારે થાય એમ ભાઈ. દુખાવો તો થાય જ ને ઓબ્વિયસલી. આપણને ના પાડી હોય કામ કરવાની ને તો પણ ભાઈ હવે આવી સિચ્યુએશનમાં કામ કરીએ એટલે થોડીક તો ઈજા થાય જ છે. પણ કંઈ વાંધો નહીં. ચાલો અત્યારે આપણે ફટાફટ નીકળીએ અને રામભાઈને મૂકી આવીએ. પ્લાનમાં આવ્યો છે થોડોક એવો ચેન્જ. આપણે જવાના હતા રામભાઈને મૂકવા માટે. જવાનો તો છે જ મૂકવા, પણ એ પહેલાં આપણે જવાનું છે પપ્પાને લેવા માટે. કારણ કે ભાઈ પપ્પા આપણે આવી ગયા છે ગામડેથી અને એમની બસ આજે ભાઈ ખબર નહીં આટલી બધી લેટ કેમ આવી છે એ આપણે પપ્પાને જ પૂછીશું. સૌથી પહેલાં તો જઈએ અને પપ્પાને લઈ આવીએ. ફાઇનલી પપ્પા આવી ગયા છે ને પપ્પાને પૂછીએ કે એટલું બધું લેટ કેમ થયું. પપ્પા એટલું બધું લેટ કેમ થયું? અરે મરે આજે 3 વાગ્યાની ટ્રાફિક હતી હાઈવે ઉપર. જામ હાવ. માણ પહોંચ્યા. ભાઈ લગભગ 16 થી 17 કલાક જેવું થયું. 21 કલાક થઈ. 21 કલાક નગર તો 12 કલાકમાં તો ગમે એ બસ હોય આવી જ જાય. પણ આ ટ્રાફિક હવે એમાં હું છે રસ્તા એટલા ખરાબ અને પાછું બસો એક્સપ્રેસ ઉપરથી ન હાલે, નેશનલ હાઈવે ઉપરથી ન જ આવે. એટલા માટે ત્યાં એ રોડ બધા ખરાબ ને એના લીધે ભાઈ ટ્રાફિક. એટલે લગભગ 3 વાગ્યાથી પપ્પા કહેતા હતા ટ્રાફિકમાં હતા લગભગ સવાર સુધી. પછી ભાઈ સવારથી તો પહોંચતા વાર લાગે જ તે. તો અત્યારે ફાઇનલી પપ્પા આવી ગયા છે અને ઘણું બધું સામાન લાવ્યા છે. બાસકાન અત્યારે ચાલે છે સીભડાની સિઝન. આપણે બા હોતે ને સીભડા લાવ્યા, પપ્પા હોતે ને આખી ઠેલી ભરીને લાવ્યા. એટલે મસ્ત મજાનું એનું હાથનું થશે હવે. એને શું કહેવાય પપ્પા? રાયતું બનાવશે મમ્મી મસ્ત મજાનું. આપણે પહોંચી ગયા છીએ ઘરે. પપ્પા પણ એકદમ કમ્પ્લીટલી પહોંચી ગયા છે અને જતા રહ્યા છે નાહવા માટે. બધો જ સામાન એકદમ કમ્પ્લીટલી ઉતારી નાખ્યો ને ત્યાં ભાઈ અત્યારે વાગી ગયા 1:45. તો મમ્મી કહે હવે તમે રામને મૂકવા ખાઈને જ જાજો. તો આપણે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ આજે મસ્ત મિક્સ વેજીટેબલનું શાક છે, ગરમા ગરમ રોટલી, કાંદા અને ઠંડી અને ખાટી છાશ છે. અને સાથે આજે મસ્ત વેજીટેબલ ભાત પણ બન્યા છે. એટલે બહુ જ મજા આવી જવાની છે જમવાની. બપોર પછીના વાગી ગયા છે 5:15 અને ભાઈ મસ્ત મજાનો શોભાએ મૂકી દીધો છે ચા અને હું રાખી રહ્યો છું ધ્યાન. કારણ કે જે ગામડેથી પપ્પા કંટોલા લાવ્યા હતા એમાંથી થોડા ઘણા કંટોલા પાકી ગયા છે. જે કંટોલા ભાઈ પાકીને ફાટવા માંડ્યા છે. તો શોભાઈ બધા નોખા કરે છે અને ભાઈ મસ્ત મજાનો મસાલાવાળો ચા બનાવ્યો છે. કારણ કે આપણે મસ્ત બપોરે સૂઈ ગયા હતા અને મને ભાઈ લિટલ થોડુંક હેડેક થઈ રહ્યું છે. એ તો ભાઈ દરરોજનું છે. જ્યારે હું સૂવું ને ત્યારે મને આ પ્રોબ્લેમ તો રહે જ છે. બાકી શોભા હવે ધીમે ધીમે થોડું ઘણું કામ કરવા માંડી છે. મમ્મીની હેલ્પ કરાવવા માંડી છે. મમ્મી કરતી હતી ઇસ્ત્રી, તો એણે મૂકી દીધો આપણા માટે ચા. જે ભાઈ સારું થયું. કારણ કે ભાઈ મમ્મી ક્યારે ઊભી થાત ને ક્યારે આપણા માટે ચા બનાવત. અત્યારે આવ્યા છે મોટા બા અને ભાભી બેસવા માટે. તો એ બાર મસ્ત એન્જોય કરી રહ્યા છે, બહાર બેઠા વાતો કરે છે. અને ભાઈ હું અહીંયા આવીને મસ્ત પહેલાં તો એક કપ ચા પીશ અને પછી સાથે ટોસ અને ચા
ખાઈ પણ લઈશ કારણ કે ભૂખ પણ લાગી છે. તો એ તો આજે તમે રામભાઈને મૂકવા ન ગયા એમ ને? સાવાનું જ હતું. એ તમે કર્યું. હું મેં કર્યું લેટ ન કરો. લેટ મેં શું કર્યું મને કહેતો? મેં તમને 9 વાગ્યાનું કીધું હતું. 9 વાગે તો ઉઠોય નહોતો. હું 9 વાગે તો ઉઠોય નહોતો. થોડોક ધીમો કરી નાખ ચા. તો ગાઈસ ચા પણ જતો રહ્યો છે વાતુમાં પણ કોઈ વાંધો નહીં. ઉઠા હતા તોય પાછા કોઈ ગયા. આજ કોને ખબર તમને ક્યાંથી નીંદર આવી? આથી ત્યાં આ મને હું બપોરે વ્લોગ એડિટ કરતો હતો. વ્લોગ એડિટ કરતા ક્યારે ઊંઘ આવી ગઈ ને મને કોઈ ખબર જ નહીં. તો અત્યારે ભાઈ પહેલાં તો ચાની તલબ લાગી છે ફૂલ અને રામભાઈ અને માયરા મસ્ત રમે છે. આમ જુઓ તમે ભાઈ બેન હોય એમાં કાંઈ ન ઘટે. અહીંયા આવા દે દીકા, આવા દે. હાઈ કરી લ્યો, હાઈ કરો તો બે હાઈ કરો માયરા, આમ કરો. બોલો ઓલાને ઉતરવું છે. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત એન્જોય કરે છે માયરા અને રામ. અમારા રામભાઈએ ભાઈ કર્યું છે બહાર રખડવાનું પરિયાન, મતલબ કે ભાઈ ઘરે આવતો જ નથી. મમ્મી અત્યારે હાલો કોઈ વાંધો નહીં હાલો. અત્યાર સુધી રામભાઈ બહાર જ રમતા હતા. હવે પાછા આપણે લઈને જઈએ છીએ. હવે રામભાઈ સાથે મસ્ત રમીએ. ભાઈ અહીંયા પાણી છે ને એટલે થોડુંક બીક લાગે. હું ન્યા શું છે ન્યા? ઘૂઘુ છીએ. જો ઘૂઘુ બેટા આપણી ઘેરે જો. એને બોલાવે છે ભાઈ, એના ફ્રેન્ડને બોલાવે છે અહીંયા હાલ રમવા. રામભાઈ ગાડી હાકે છે. કેમ હાલે ગાડી? હાઈ કરી દો અહીંયા શરૂ. ગાડી હાકતા હાઈ કરી દો આના. હાય. અલે વાહ દીકુ. ભાઈ આવી રીતના મસ્ત મજાનો રામ રમે છે. અને ભાઈ સિરિયસલી હું પહેલી વાર આવી રીતના રમાડવા લાવ્યો છું અને ભાઈ મજા આવે છે. મતલબ મમ્મી લઈને આવતી હતી ઉપર પણ એને આવું જ નહોતું, નીચે જ રમવું હતું. તો થોડીક વાર રમાડીએ રામભાઈને નીચે. સ્કૂટીમાં ઠાકી ગયો છે. હવે આવ્યો છે 4 વ્હીલર પાસે. ચાવી નથી લાવ્યો દીકાય નહીં. ચાવી ઘેલે છે. હા ઘેલે ચાવી છે. હું ચાવી ઘેલે છે. ચાવી ઘેલે છે દીકુ. ચાવી નથી એની મારી પાસે. ચાવી ઘેલે છે દીકુ. હા એ દબાવી તો જ ખુલે. હે બધા બટન દબાવે છે, ઓલું સેન્સર દબાવે છે. ચાવી ઘેરે છે. ચાવી નથી જો કવર છે એ તો. લાવો મને આપી દો બાજ. જો આ ગંદુ છે એ હાથ બગડ છે. જો કેવી લાઈટ થઈ. ભાગ હાલ આગો હાલ. જો લાઈટ થઈ ભાઈ ઓટોમેટિક થાય. ગાડીની ચાવી પાસે હોય ને એટલે અહીંયા લાઈટ થઈ જાય અને આ કાચ ઓટોમેટિકલી ખુલી જાય. તો રામભાઈ ભાળીને બી ગયો. એ કેવી લાઈટ થઈ. ભાગ. જો આ બધું બંધ થઈ ગયું છે ને, હું તમને ભાઈ એક લાઈવ ડેમો દેખાડું. જો એક હાથમાં મારા કાંઈ નથી અને આ બીજા હાથમાં કેમેરો છે. એટલે પાસે જઈશ ને એટલે ઓટોમેટિકલી ખુલી જશે અને લાઇટ શરૂ થઈ જશે. જો એ થયું હતું નાઇગલની વખત એટલે રામભાઈ બી ગયા હતા. નથી દીકુ ચાવી તીતી માલી પાસે. હવે એને એમ છે કે પપ્પા પાસે ચાવી છે એટલા માટે આ બધું થાય છે ઓટોમેટિકલી. બાકી આવી રીતના થોડી વાર રમવા દઈએ અહીંયા અને પછી લઈને જઈએ ઘરે. જ્યારે એ થાકી જાય ને ત્યારે નથી લાવ્યો. જો દીકુ ચાવી તીતી જો પપ્પા પાસે. એને ભાઈ બતાવી પડી કમર મારે કે મારી પાસે સિરિયસલીમાં ચાવી નથી. હા દીકુ ચાવી નથી લાવો દીકુ એની ચાવી તીતી માલી પાસે. જો પાછી જો તું અડ્યો ને એટલે થાય છે. જો અડમાં એને નો અડાય. ફાઇનલી અમે આવી ગયા છીએ દૂધ લઈને અને ભાઈ મસ્ત મજાના અમે ત્રણેય બેઠા છીએ. શોભાને તો ભાઈ ઓલરેડી આરામ કરવાનો છે. રામભાઈને ભાઈ ફોન જોવો હતો તો શોભા અહીંયા જ સુડાવી દીધો. અને ભાઈ પછી તો મને ઉપર જવાનું મન જ નહીં હતું કારણ કે રામભાઈ અહીંયા હતો અને શોભા પણ નીચે હતી. તો ઉપર જઈને ભાઈ શું કરીએ, મમ્મી રસોઈ બનાવતી હતી તો નકરો ત્યાં જોઈને ફોન જોવે એના કરતાં ભાઈ રામભાઈ સાથે ઘડીક રમીએ નહીં. તો અત્યારે અમે મસ્ત અહીંયા બેઠા છીએ. રામભાઈ ફોન જોવે છે ને હું એને પાછળથી ચાળા કરું છું. તો આવી રીતના કંઈક અમારી ભાઈ મસ્ત નાઇટ જઈ રહી છે. હમણાં મમ્મી જમવા બોલાવે એટલે જઈએ ઉપર જમવા. અને જમવામાં શું બન્યું છે એ પણ હું તમને આગળ બતાવું. નથી દેખાડો સાયકલ દે. અમે આવી ગયા છીએ ઉપર અને ભાઈ ઉપર આવીને જોયું તો જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. મગર એની પહેલાં આપણે વધેરવાનું છે આપણા સુરાપુરા દાદાનું શ્રીફળ. તો સૌથી પહેલાં તો ભગવાનને પ્રાર્થના કરી લઈએ અને આપણા સુરાપુરા દાદાને શ્રીફળ વધેરી લઈએ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day.
આવી રીતના કંઈક મસ્ત મજાનું આપણે શ્રીફળ વધારી લીધું છે અને ભાઈ આપણી જે કંઈ પણ મનોકામના હતી બધી જ માંગી લીધી છે. તો હવે આપણે જઈએ જમવા માટે. અમે બેસી ગયા છીએ જમવા માટે અને જમવામાં આજે મસ્ત મજાનું બન્યું છે કંટોલાનું શાક. કારણ કે પપ્પા આપણા ગામડે ગયા હતા તો ગામડેથી લાવ્યા હતા બહુ બધા કંટોલા. તો ભાઈ મસ્ત બનાવ્યું છે ઓર્ગેનિક કંટોલાનું શાક. અને જુઓ જો મેં એટલું જ લીધું છે કારણ કે મને એટલા બધા ભાવતા નથી. પપ્પા એના દાદાએ પણ કંટોલાનું શાક લીધું છે. આપણા માટે બની છે મસ્ત ગરમા ગરમ રોટલી અને દાદા માટે અને પપ્પા માટે બન્યો છે બાજરાનો રોટલો. મમ્મીને બા અહીંયા પીરસી રહ્યા છે અને શોભા જતી રહી છે રામભાઈને લઈને રૂમમાં ખવડાવે જ છે. એનું પણ સાથે સાથે એકદમ કમ્પ્લીટલી ડિનર થઈ જશે. તો સૌથી પહેલાં તો ભાઈ આપણે પણ આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. લખણ ઓછા ઘેર ક્યાંક લખણ ઓછા ઘેર ઓય બાપા. હા તો ભાઈ બાપાને ડારો દેવો છો. શેડની લેની શેડની સડતો તો તે આગળ ન્યા ઓલી પણ શેડ ઓલી પણ શિયા ભાઈ તમારે આવું ઓળવાંગડું અમારું છે આવું જોવો છે ને બાકી હોશિયાર જોજો આગળ આ ભગવત લઈ લે છે થોડોક લાગતો આવવા જોઈએ કે હેપડો મમ્મીને કઈ પગ ગે માની કે તો મમ્મીને પગ ગે માં કે તો દીકા કે તો દીકા આવી રીતના ભાઈ મસ્ત મજાનો રમાડવો પડે છે અમારે. એટલો તોફાન કરે પણ શું કરી ભાઈ અમને મજા આવે જોવાની. રામભાઈ તોફાન કરે ને મને સિરિયસલી મજા આવે જોવાની. મજા જ આવ્યા કરે મજા. તું થોડી હમાય ઓય બાપા. એને બાકી કલાકાર હે અમારા ઘરના કલાકારો હોય. જોઈ લ્યો આય છે ને કલાકાર અમારા ઘરના. એ માલે ગાડી. અત્યારે ભાઈ ચાલી રહ્યો છે ધમધોકાર બાર વરસાદ અને ભાઈ અમારા ઘરની શોભા વધારતા એવા તોરણિયા પાછા બંધાઈ ગયા છે. જુઓ જો ભાઈ પહેલા તો એક દોરી હતી હવે તો બે દોરી લગાડી છે. વાહ મમ્મી વાહ. પણ કાયમ એક ઠેલો હોય. મમ્મીને ક્યાં જાવું? મમ્મીને તો ક્યાં જવું ભાઈ. દિવસના બે ત્રણ જોડી કપડાં પલ્લે અને બગડે અને ધોવાય તો પછી તો કેમ થાય. હા કાયમ એક ઠેલો નીકળે ભાઈ કપડાં. હવે આવી રીતના કંઈક કાંઈ નક્કી ન ચાચા જાવ મમ્મી પછી 27 વર્ષ આવીને કાયમ ઠેલો એક માં ન ખૂટ્યો કોઈ. કામ ઠેલા નહીં હોય. ભાઈ એટલી બધી જગ્યા ગણાવી દીધી મમ્મીએ પણ શું કરે ભાઈ. કામ ધંધા તો કરવા પડે કે ન કરવા પડે. કરવા જ પડે ને. તો ભાઈ એટલા માટે ભાઈ હું જ આજે પપ્પા આવ્યા એટલે એનો આખો ઠેલો ભર્યો હતો કપડાનો. તો એ બધો મમ્મીએ અત્યારે મસ્ત વોશિંગ મશીનમાંથી કાઢ્યો અને બહાર તો વરસાદ આવે છે તો બહાર તો સૂકવાય નહીં. તો ઘરે 2 દોરી બાંધીને બધા કપડાં અહીંયા સૂકવી દીધા અને આખું ઘર કાળું ભમ્મર કરી દીધું છે કારણ કે પ્રકાશ ઓછો થઈ જાય કે નહીં એટલા માટે. બાકી અત્યારે બધા જ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છે. મમ્મીએ પથારી પણ કરી નાખી છે અને અત્યારે રાતના વાગી ગયા છે 10. જોઈ રહ્યા છો બધાય બેઠા છે ભાઈ રામભાઈની સેવામાં. જોવો જો ત્યાં બાએ હંકેલા છે આજ ત્યાં બધા કપડાની બધા રણ વિકણ કરે બેઠો જોઈ લ્યો આય. હે રામ એમ થોડું હોય કાંઈ આવું બધું હે. જો કાકા આવ્યા. કાકા મારશે હો. કાકા મારશે દીકા. હોયો ગયો ત્યાં ભાઈ એનો ખજાનો છે રમકડાનું બધું ભાઈ ત્યાં એનો ડિપાર્ટમેન્ટ છે ગોડાઉન છે રામભાઈનું. એટલે ટીવીના રિમોટ લીધા એણે. બોલો તો જાગરણ છે ટીવી કરી દો. કેમ થાય શોભા ઠીક ખોલવા છે સેલ જોતા એને લ્યો. સેલનો ભાઈ એટલો હેવાયો થઈ ગયો છે ને હું તમને વાત કરું. કાલે ઓલી ગાડીનું રિમોટ ખોલ્યું હતું એના સેલ કાઢ્યા હતા. આજે ટીવીનો રિમોટ ખોલ્યો ને એના સેલ જોતા છે. જો બતાવો મમ્મીએ બાજુ ઢાંકણું ખોલી હોત ને દીધું. જો સેલ કાઢી દો લ્યો હવે. મસ્ત મજા આવી ગઈ ભાઈ આજના બ્લોગમાં. અત્યારે રાતના વાગી ગયા છે 1:45 12:42 જેવું થઈ ગયું છે. તો ગાઈઝ બધા જ એકદમ કમ્પ્લીટલી સૂઈ ગયા છે. હું ને ભાઈ જ જાગીએ છીએ. ભાઈને કાલે ઓફિસ જવાનું નથી તો અમે બે મસ્ત એન્જોય કરી રહ્યા હતા મૂવી. તો મૂવી હજી જસ્ટ ફિનિશ થયું છે અને ભાઈ મને સડનલી યાદ આવ્યું કે ભાઈ બ્લોગ આપણો એન્ડ કરવાનો બાકી છે. આવી રીતના કંઈક રામભાઈની આખો દિવસ ધમાલ જોઈને મજા આવી ગઈ અમને પણ અને આઈ હોપ કે તમને પણ ગમી હશે. તો ગાઈઝ આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.
ટુકડા ટુકડામાં વેચી નાખ્યો છે. પરફેક્ટ આપણે જે મમ્મીયારે હવાણું કરી એ બધી હવાણું વહી ગઈ છે.